અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરી એકવાર અધિકાર રાજ હાવી થયું છે, જેમાં પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચે સ્પષ્ટ સંકલનનો અભાવ જોવા મળતા હવે આ મામલો ગરમાયો છે. વાત કરીએ તો અમદાવાદના જે ટ્રાફિકવાળા વિસ્તારો છે, જ્યાં ગેરકાયદેસર દબાણો ખડકી દેવામાં આવ્યા છે, તે મામલાને લઈને જે સ્થાનિક શહેરીજનોની રજૂઆત મળી હતી, તે રજૂઆત આ ટાઉન કમિટીમાં પણ પહોંચી હતી. ત્યારે આ સમગ્ર ઘટનાના સંદર્ભમાં લોકોની સમસ્યાના નિરાકરણ માટે ટાઉન કમિટીના ચેરમેન પ્રિતેશ મહેતા, ડીવાયએમસી સહિતના ઉચ્ચ અધિકારીઓ છે, તેમના નેતૃત્વમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ જેવી રીતે હાલ ઘટના સામે આવી છે, તેમાં ટાઉન કમિટીના ચેરમેન પ્રિતેશ મહેતા આરોપ કરી રહ્યા છે કે ડીવાયએમસી એ બેઠકમાં હાજર નથી રહ્યા, તેમજ આ જે સમગ્ર ઘટના બની છે તે ઘટનાનું નિરાકરણ લાવવા માટે તેમને સૂચનો પણ કરવામાં આવ્યા હતા, છતાં પણ અધિકારી પોતાની મનમાની કરતા દેખાઈ રહ્યા છે. આ પ્રકારના આરોપો એક પદાધિકારી લગાવી રહ્યા છે સત્તા પક્ષના. તેના જ કારણે રાજકારણ ગરમાયું છે અને અનેક પ્રકારના સવાલો પણ ઉઠી રહ્યા છે. શું અધિકારીને ખરેખર જે જગ્યાએ ગેરકાયદેસર દબાણો ખડકી દેવામાં આવ્યા છે તેને હટાવવામાં રસ નથી? તેમણે એટલું જ નહીં, એસ્ટેટ વિભાગના અધિકારીઓ સામે પણ આરોપ લગાવતા મામલો ગરમાયો છે. પહેલા તો આ મામલાને લઈને શું કર્યા છે પ્રિતેશ મહેતા. ઘણા લાંબા સમયથી કમિટીમાં સભ્યો દ્વારા શહેરના રસ્તા અવરજવરને લાયક રહે, દબાણો ના રહે, અડચણરૂપ વાહન વ્યવહાર થઈ શકે, નાગરિકોને તકલીફ ના પડે એવું અંગે રજૂઆત કરવામાં આવતી હતી. ખાસ કરીને ભદ્ર વિસ્તારના રોડ પરના દબાણો માટે રજૂઆત કરવામાં આવતી. ઘણા લાંબા સમયથી લગભગ 6-1 મહિનાથી દરેક કમિટીમાં આ પ્રશ્નની ચર્ચા કરવામાં આવતી હતી. ગત કમિટી બાદ એસ્ટેટ ડીવાયએમસી દ્વારા એવું કહેવામાં આવ્યું કે જે તે ઝોનના સંબંધિત ડીવાયએમસીના અન્ય અધિકારીઓને હાજર રાખવા જોઈએ. ખરેખર તો ડીવાયએમસીની જવાબદારી છે, એમના તાબામાં જ બધા ડેપ્યુટી ટીડીઓ આવતા હોય છે, છતાં પણ એમના કહેવાથી આપણે સેક્રેટરી ઓફિસ દ્વારા સંબંધિત ઝોનના ડીવાયએમસીને હાજર રહેવા જણાવેલ. આજ રોજ કમિટી મળી, એમાં સંબંધિત ઝોનના ડીવાયએમસી હાજર રહેલ નહીં, જે ઘણી ગંભીર બાબત છે, જેને ધ્યાનમાં રાખીને આવી ગંભીર શહેરના નાગરિકોને પડતી તકલીફને ધ્યાનમાં રાખીને આજની કમિટી મુલતવી રાખવામાં આવી છે. સાથે સાથે અમે એસ્ટેટ અધિકારીઓને જાણ કરેલી, કીધેલું છે કે જે કાયદેસરના લોકો હોય, જેની પાસે લાયસન્સ છે, એ લોકોને હેરાન નહીં કરવા જોઈએ, પણ જે લોકો ટ્રાફિકમાં અડચણ કરે છે, રોડ રસ્તા બંધ થઈ જાય છે, એને તાત્કાલિક હટાવવા માટે જાણ કરી, પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ડીવાયએમસીને પૂછવામાં આવ્યું હતું કેમ નથી આવ્યા, કોઈ એમને કોઈ કારણ બતાવ્યું છે? ડીવાયએમસીને જે તે સેક્રેટરી ઓફિસને અમે જાણ કરી, ભાઈ તમે પૂછી લો કેમ નથી આવ્યા, તો એમના દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો કે કમિશનરશ્રી દ્વારા મને જાણ કરવામાં આવેલ નથી. એમને અધિકારી હાજર નથી રહેતા, તો એના માટે તમે આગળ શું પગલાં લેશો? જે યોગ્ય કાર્યવાહી કરવાની હશે અમે આગળ ઉપર પગલાં લઈશું. આ બાબતે કમિશનર સાહેબને રજૂઆત કરશો? કમિશનરને પણ જાણ કરીશું. પગલાં લઈશું. હું આવી જાય ને. આ હતા ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન પ્રિતેશ મહેતા. હાલ તેમના આરોપોને લઈને આ વાત તો સ્પષ્ટ સાબિત થઈ રહી છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે સ્પષ્ટ સંકલનનું અભાવ જોવા મળી રહ્યું છે. કાં તો ફરી એકવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અધિકારી રાજ હાવી થતું હોય તે વાતની પણ ચર્ચા લોકમુખે અંદરખાને ચર્ચાઈ રહી છે. જ્યારે એક કમિટીના ચૂંટાયેલા જનપ્રતિનિધિના સભ્યોનું જ અધિકારી સાંભળતા ના હોય તો સામાન્ય જનતાનું કેવી રીતે સાંભળશે, તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. આ મામલાને લઈને પ્રિતેશ મહેતા આગામી દિવસોમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને પણ કે ડીવાયએમસી સામે રજૂઆત કરવા માટે કહેવામાં આવ્યું છે. હવે અહીંયા સવાલ એ ઉઠી રહ્યો છે કે લાખો રૂપિયાના ખર્ચે આ પ્રકારે મિટિંગ થતી હોય છે. અમદાવાદના શહેરીજનો છે, તેમના ટેક્સના પૈસે જે રીતે આ મિટિંગો રદ થાય છે, તેના કારણે અનેક પ્રકારની સમસ્યાનો સામનો લોકો પણ કરી રહ્યા છે. પરંતુ જેવી રીતે આ પરિસ્થિતિનું નિર્માણ થયું, અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે જે સંકલનનો અભાવ દેખાયો, તેના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.